હવે લાસ્ટ આપણે જે જોયું હતું એ દાખલાની અંદર તો કે 10મા નંબરનું આપણે ઉદાહરણ જોયેલું હતું, બરાબર. હવે આપણે આના તરફથી આગળ વધીએ. આજે 11મા નંબરનું ઉદાહરણ જોવાનું. અચ્છા, હવે બીજું એ કહી દો કે ભાઈ આ આપણે જે એક્ઝામ્પલ જોઈએ છીએ એ પાઘડીની હિસાબી અસરને લગતા જોઈએ છે, બરાબર. સૌ પ્રથમ દાખલાની અંદર હંમેશા રકમને સમજી લેવાની કે રકમ તમને શું કહેવા માંગે છે. અહીંયા કીધું છે કે આયુષ અને આદિત્ય 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેઓએ પાર્થને 1/4 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું છે. નવો ભાગીદાર પાર્થ કે જેનું તમને પ્રવેશ ભાગ એટલે કે 1/4 એ પણ આપેલું છે. અને વધારામાં શું કીધું છે? પાર્થ તેના ભાગની મૂડી અને પાઘડી પેટે જમીન મકાન રૂપિયા 1 લાખ, મોટરકાર રૂપિયા 50,000 અને રોકડ 30,000 લાવે છે, બરોબર. જો અહીંયા તમને એવું નથી કીધું કે પાર્થ છે એ કેટલી મૂડી અને કેટલી પાઘડી લાવે છે એની કોઈ વાત કરેલી નથી, બરોબર. તમને અહીંયા જરૂરી બીજી વિગતો આપેલી છે કે ભાઈ મૂડી પેટે કે પાઘડી પેટે કઈ કઈ રકમો લાવે, તો કે જમીન મકાન, મોટરકાર, રોકડ એવું બધું લાવે, બરાબર. એની વાત પછી આગળ જોઈએ શું કીધું છે તો કે ભાઈ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,60,000 કરવામાં આવ્યું. એટલે કે નવી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન છે એ 1,60,000. એટલે એમાં 3 ભાગીદાર આવી જાય. આયુષ આવે, આદિત્ય આવે અને પાર્થ આવી જાય. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 નક્કી કરવામાં આવ્યું છે. જરૂરી આમ નોંધ લખો. તો હવે આપણે આગળ વધીએ, જવાબ તરફ જઈએ. તો કે પેલું તમને અહીંયા જૂનું પ્રમાણે આપેલું છે, જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણે છે અને નવું પ્રમાણ પણ આપેલું છે. તો આપને સીધો ત્યાગ મળી જાય. શું કામ ત્યાગ શું કામ શોધવો પડે? તો કે ભાઈ નવો ભાગીદાર પોતાના ભાગની જે પાઘડીનું પ્રીમિયમ લાવે છે એ જૂના ભાગીદારોને મળવા પાત્ર થાય. હવે જૂનામાં કોને કેટલું મળે તો કે ત્યાગ પરથી ખબર પડે. તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો કે આયુષનો ત્યાગ બરાબર 5/8. 5/3 છે એટલે 5/8, 3/8 એટલે 5/8 માઇનસ 2/4. અહીંયા 2:1 નવું પ્રમાણ છે એટલે ટોટલ પ્રમાણ 4 થયું એટલે 2/4. હવે લસા લઈએ તો 8 એટલે 5 માઇનસ 4 આવશે. 4 કેવી રીતના આવ્યા તો કે અહીંયા 4 છે, 8 કરવા માટે 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે એટલે 2 દુને 4 એટલે 5 માઇનસ 4/8 બરાબર 1/8. એવી જ રીતના આદિત્યનો ત્યાગ તો બરાબર 3/8 માઇનસ 1/4 બરાબર 3 માઇનસ 2/8. તો કે 3 માઇનસ 2 કેવી રીતના તો કે અહીંયા 4 છે, 8 કરવા માટે 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 વડે એટલે 3 માઇનસ 2/8 બરાબર 1/8. તો કે એનો જવાબ પણ 1/8 જ આવ્યો. અને બીજું કે ત્યાગનું સૂત્ર મૂકેલું છે, જવાબ પ્લસ જ આવેલો છે એટલે બંને ભાગીદારો ત્યાગ કરે છે. બંને ભાગીદારોનો ત્યાગનો ભાગ કેટલો છે તો કે 1/8. તો ત્યાગનું પ્રમાણ આપને આયુષ અને આદિત્યનું મળશે 1:1. હવે પાર્થના ભાગની પાઘડી શોધી શકાશે. કેવી રીતના તો કે જો અહીંયા પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન તમને આપેલું છે 1,60,000 બરાબર છે. તો કે 1,60,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે તો કે 1/4. તો કે ગુણ્યા 1/4 તો કે રૂપિયા 40,000 આવશે, બરાબર. ઈ પાર્થના ભાગની પાઘડી થઈ. એટલે પાર્થે લાવવાની કુલ પાઘડી કેટલી થાય તો કે 40,000 લાવવાની.
હવે આપણે શોધવાનું શું છે, પાર્થ કેટલી મૂડી લાવે છે ને એની ગણતરી કરવાની છે. એટલે પાર્થના ભાગની મૂડી, પાર્થે લાવવાની મૂડી એ કેટલી, તો કે એની ગણતરી કરીએ. જો ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે ને એને મૂડી કહેવાય. એટલે અહીંયા જે જમીન મકાન મોટર કાર ને રોકડ ને બધું લાવે છે એ મૂડી બરાબર ગણી શકાય. તો જમીન મકાન 1 લાખ, મોટર કાર 50,000, રોકડ 30,000. આવી રીતના એ ટોટલ 1,80,000 રૂપિયા લાવે. પણ અહીંયા તમને જો કીધેલું છે પાર્થ તેના ભાગની મૂડી અને પાઘડી પેટે આ 3 વસ્તુ લાવે છે. તો આનો મતલબ એવો થયો કે 1,80,000 ની અંદર પાર્થના ભાગની પાઘડી સમાયેલી છે. તો એને બાદ કરવી પડે. એટલે માઇનસ પાઘડીનું પ્રીમિયમ કે જે પાર્થ લાવે છે તે 40,000. એટલે ખરેખર પાર્થ જે મૂડી લાવે છે એ મૂડીની રકમ કેટલી થઈ, 1,40,000. બરાબર. ફરી એક વખત પાર્થ જે કુલ રકમ લાવે છે એ 1,80,000 છે. પણ એ 1,80,000 માં મૂડી અને પાઘડી બંને સમાયેલું છે. એટલે ગણતરી કરીને આપણે અહીંયા પાઘડીની રકમ ગોતી લીધી, 40,000 થઈ. તો એ 40,000 ને આપણે બાદ કરતા 1,40,000 રૂપિયા આવે જે પાર્થ લાવવાની મૂડી છે. બરાબર. હવે આપણે આમ નોંધ કરીએ. આમ નોંધ આપણી 2 જ આવશે. એક જે નવો ભાગીદાર છે એ પાઘડીનું પ્રીમિયમ અને મૂડી લાવે છે એની પહેલી આમ નોંધ, અને બીજી ઈ પાઘડીના પ્રીમિયમને આપણે ત્યાગ કરનાર ભાગીદાર જે આયુષ અને આદિત્ય છે એના ભાગે રકમ આપવી પડે એની. તો કરીએ આમ નોંધ. તો પહેલી આમ નોંધ તો કે જમીન મકાન ખાતે ઉધાર, કારણ કે જો તમામ મિલકત આવે છે એટલે આવે તો ઉધાર. એટલે જમીન મકાન ખાતે ઉધાર, મોટર કાર ખાતે ઉધાર 50,000, રોકડ ખાતે ઉધાર 30,000, તે પાર્થના મૂડી ખાતે 1,40,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000 જે આપણે શોધ્યું તે. બરાબર. તો આવી રીતના આપણે આમ નોંધ થઈ. જમીન મકાન ખાતે ઉધાર 1 લાખ, મોટર કાર ખાતે ઉધાર 50,000, રોકડ ખાતે ઉધાર 30,000. બરાબર. તે પાર્થના મૂડી ખાતે 1,40,000 અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 40,000. બરાબર. બાબત જેની અંદર પાર્થ મૂડી અને તેના ભાગની પાઘડી પેટે રોકમ રોકડમાં લાવ્યો તેના. બીજી આમ નોંધ તો કે હવે જે આ પાઘડીના પ્રીમિયમ વાળું છે, જો મૂડી તો પાર્થની મૂડી છે એ પાર્થના મૂડી ખાતે જ જમા થાય, એ કોઈ અન્ય ભાગીદારોને મળે નહીં. એટલે 1,40,000 છે એ પાર્થની જ્યારે આપણે મૂડી ખાતું બનાવીએ ત્યારે એમાં જમા આપવાનું થશે. પણ પાઘડીના પ્રીમિયમની રકમ તો કે જે ભાગીદારો, જે જૂના ભાગીદારો છે અને એને ત્યાગ કરેલો છે, બરોબર, એ ત્યાગ કરનાર ભાગીદારોને આપવામાં આવે છે. કયા પ્રમાણમાં, તો કે ત્યાગના પ્રમાણમાં. અહીંયા આપણું ત્યાગનું પ્રમાણ 1:1 છે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40,000, તે આયુષના મૂડી ખાતે જમા 20,000, તે આદિત્યના મૂડી ખાતે જમા રૂપિયા 20,000. કારણ કે બંનેનો ત્યાગ, બે ભાગીદારોએ ત્યાગ કરેલો છે, પ્લસ બીજું એક કે બંનેના ત્યાગનું પ્રમાણ પણ સરખું છે, 1:1. બરાબર. એટલે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં 1:1 ના પ્રમાણમાં વેચ્યું તે ના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આમ નોંધ પૂરી થઈ. બરાબર. એટલે એક આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને હા, તમારે જરૂર